વાત કરી રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એકવાર કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર અજાણ્યા કેમિકલ માફિયા દ્વારા કહી શકાય કે વોકડામાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે। અત્યંત દુર્ગંધ મારતું આ પાણી છોડવામાં આવ્યું છે। કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાળા કલરનું કેમિકલ યુક્ત પાણી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વોકડામાં વારંવાર ઠાલવવામાં આવ્યું છે ને ત્યારે ખેડૂતોનો આવો આક્ષેપ લગાવ્યો છે। કેમિકલ અને કલરયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોના પાકને ભયંકર નુકસાન પહોંચ્યું છે। અનેકવાર અજાણ્યા કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। વાત કરી ખાસ જીપીસીબી બોર્ડને પણ અનેકવાર રજૂઆત તેમણે કરી છે। જીપીસીબી બોર્ડ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ છે। નામ હરેશભાઈ છે અને જૂનાગઢ રોડ ઉપર મારી વાડી આવેલી છે અને એના બાજુમાં એક નેરું પડેલું છે। એ નેરામાં કોઈક ઝેરી પાણી છોડી જાય છે, એને કારણે અમારા ખેતીમાં પાક નિષ્ફળ જાય છે અને પાકમાં બહુ પણ નુકસાન થાય છે અને પીવાલાયક પાણી પણ નથી। પાણીની અંદર તમે કુંડી ભરો કોઈ પીવો પાણી એટલે પાણી કડશું પણ લાગે છે અને પાણીની અંદર ફીણા પણ આવે છે। પાણી કાળા કલરનું અને પીળું કલર પાણીનું રહે છે। નુકસાન બહુ થાય છે મોલને। આનાથી તળ બહુ ઝેરી બની જાય છે। કોઈ પણ પાણી પી તો પણ માણસ બીમાર પડી જાય છે। ખેતીને ઉભો પાક સુકાઈ જાય છે, કોઈ ફાલ ફૂલ આવ્યો એ પણ ખરી જાય છે। આવું બધું નુકસાની થાય છે। અમારી માંગ ઉભું રહે એવી શક્યતા નથી તો એમાં મોલાજ કઈ રીતે થાય? આ દુર્ગંધ એટલે ત્યાં ઉભું રહે એવી શક્યતા નથી। દુર્ગંધ એટલી મારે છે, આસમાની કલર અને હાવ કાળું મસ છે। ખેતીને નુકસાન એ થાય કે કોઈ જાતની મોલાજ ન થવા દઈએ। તળમાં જાય તો પીવા લાયક પાણી ને પણ બગાડી દે। કઈ જગ્યાએ આવેલું પાણી? આ પાણી ધોરીવાઈ ની બાજુમાં એક નાળું છે, ત્યાંથી નીકળે છે।